જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ। જો ભાઈ, મારો તો એક સંકલ્પ છે, મારા સ્ટુડન્ટ્સોને અંગ્રેજી આવડતું જ હોવું જોઈએ। ગામડાના બાળકોને અંગ્રેજી ગ્રામર ન આવડે એમ થોડું ચાલે। તો ત્રીજા જ ધોરણથી મેં એક વચન અને બહુવચન શીખવાડીને એમને પાયો મજબૂત કર્યો છે। હું છું હવે ગૌ ભક્ત। હવે જઈશ હું મારી ગાય પાસે। જો પીહુ પાસે એક રમકડું ગોપી તો હતી, એ તો મોટું થઈ ગયું છે। બીજા બે રમકડાનો ઉમેરો થઈ ગયો છે। એક છે વાછડો ને એક વાછડી, નામકરણ કરવાનો હજુ બાકી છે। જુઓ, મેં મારી ગાયને છે ને એક તો પાણી પાઈ દીધું। આખો દિવસ મારે બીજું તો કાંઈ કામ હોતું નથી, તો અંકિતભાઈ સાથે અમે ચાલ્યા ભુજ। જો હું તમને કચ્છના રસ્તા બતાવું, અમે આવો વ્યૂ જ્યારે સિમલા મનાલી ફરવા ગયા ને ત્યારે જોયો હતો। જો કેવો પહાડી એરિયા જેવું લાગે છે। અત્યારે તો ભાઈ કચ્છમાં ભયંકર ગરમી પડે છે, એ ગરમીમાં અમે રહીએ છીએ। સબસ્ક્રાઇબ કરવાના પૈસા પડતા નથી, તમે સબસ્ક્રાઇબ કરી લો, પછી આગળનો વિડીયો જોજો। અમે એક શોરૂમમાં પહોંચી ગયા જ્યાં ગાડીના ઇન્ક્વાયરી માટે અમે ગયા હતા, પણ અમને ત્યાં મજા ન આવી। પછી હું ને અંકિતભાઈ પહોંચી ગયા એક શોરૂમમાં। ત્યાં જુઓ, અલગ અલગ પ્રકારના કપડાં હતા, એ અમારે લેવા હતા। એક જોડ લીધી છે। હવે નેક્સ્ટ વિડીયોમાં